નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના દેવલિયા ચોકડી પાસે જામિયા કલાકે મિલ્લત દારુલ કુરાન મદ્રાસામાં મોટી સંખ્યામાં ઇસ્લામી તાલીમ લેતા તલબાઓએ વિવિધ ક્લાસમાં કુરાન હાફિઝ તથા આલિમ ફાઝિલ થનાર તાલીમ પૂરી કરતાં સનદ અને ઇનામ આપી સન્માનિત કરવાનો વાર્ષિક કાર્યક્રમ મસ્જિદે અલ ફલાહમાં યોજવામાં આવ્યો હતો, જેમાં હજરત મૌલાના કારી રશીદ અહમદ શાહ અજમેરી, દા. બ. શૈખુલ હદીર્સ જામિયા અશરફિયહ અરબિયહ રાંદેર સુરત, મૌલાના સૈયદ મુ. સઈદ કાસમી મોહતમીમ તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ, મૌલાના સાહેબો અને ટ્રસ્ટી મંડળની ઉપસ્થિતિમાં ભવ્ય 30મો વાર્ષિક જલસો રાખવામાં આવ્યો હતો અને આલિમો, મૌલાનાઓ અને આગેવાનો દ્વારા સનદ સર્ટિફિકેટ તેમજ ઇનામ આપી બાળકોને સન્માનિત કર્યા હતા. કુરાને તિલાવતથી શરૂઆત કર્યા બાદ દીન ઇસ્લામની તાલીમ લેતા અને તલબાઓએ સુંદર રીતે કુરાન શરીફનું પણ બયાન કરતા ઉપસ્થિત જનમેદની ખુશાલ થઈ ગઈ હતી. જ્યારે આ પ્રસંગે હજરત મૌલાના કારી રશીદ અહમદે મદ્રાસા માંગ તકતીથી લઈ કુરાને હાફિઝ પઢતાઓ અને વાલીઓને સમજ આપી હતી કે તિલાવતે કુરાન પાકની હેમિયત અને રોશની આપતા બયાનમાં જણાવ્યું હતું કે કુરાન પઢવાનું અને સાંભળવા બંને બાજુથી સવાબ છે, જ્યારે કે તલબાઓને તમામ વિદ્યાર્થીઓને ઉપરોક્ત મુજબ આલિમો અને મહાનુભાવો દ્વારા સન્માનિત કરી સનદ અર્પણ કરી ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ મસ્જિદોના પેશ ઇમામો અને આગેવાનો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટી મંડળ અને આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર ફઝલ રજાક ખત્રીજી, પીકે ન્યૂઝ, ડભોઈ.